રાજકોટમાં મનપા સંચાલિત રાઇડ્સમાં બેદરકારી સામે આવી। ચકડોળ ઓપરેટર ચાલુ રાઇડ્સ બંધ કરીને જતો રહ્યો। ચકડોળમાં 5 કે 6 લોકો હવામાં 20 મિનિટ સુધી રહ્યા। ચકડોળમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। 100 ફૂટ ઊંચાઈએ ઓપરેટરે ચકડોળ બંધ કરી દીધું। અટલ સરોવરમાં ચકડોળ બંધ કરીને ઓપરેટર ત્યાંથી જતો રહ્યો। ઓપરેટરને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે અને કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાય છે કે નહીં તે સવાલ છે। ચકડોળ में चढ़ाया અને ચઢાયા પછી એમનું કહેવું છે કે અમે ભૂલી ગયા, તમને ઉપર પહોંચાડ્યા પછી અમને વ્હીલ બંધ કરી દીધું અને પછી ભૂલી ગયા। અમે લોકો 10 મિનિટ રાહ જોઈ કે નીચેથી કોઈ ચડતું હશે તો રાહ જોઈએ અમે લોકો 10 મિનિટ અમે વેટ કર્યા। અડધો કલાક થયો, 40 મિનિટ થઈ, પછી અમે લોકોએ બૂમાબૂમ કરવાની સ્ટાર્ટ કરી। આ બેન નીચે ઊભા હતા, એમણે બૂમ સાંભળી। નીચે વોચમેન ઊભો તો વોચમેનને સંભળાતું નથી, તો એ લોકો તો હતા ને હાજર હતા કે નહીં? કોઈ હાજર હતું, વોચમેન હાજર હતો પણ વોચમેન નહીં, આ જે રાઇડ્સ વાળા હતા એ કોઈ જતા રહ્યા, બંધ કરીને જતા રહ્યા। એમનું કહેવું છે કે અમે ભૂલી ગયા હતા દાદા, અમને કે તમને ઉપર ચડાયા હતા અને વોચમેન નીચે બેઠો છે, એને ખબર નથી કે અંદર કોણ હશે। કે વોચમેન નું કહેવું છે કે કોઈ મેન્ટેનન્સ કરવું હશે। અડધી રાતે ફેરિસ વ્હીલ નું મેન્ટેનન્સ કરે છે લોકો, બોલો અડધી રાતે લાઇટ ના હોય ત્યારે। તમે કેટલા લોકો હતા? કેટલા લોકો હતા તમે? અમે 4 જણા હતા। હું હતા, મારા સાસુ છે, મારા વાઇફ છે અને મારો છોકરો છે। મારા વાઇફે બૂમાબૂમ કરવાની સ્ટાર્ટ કરી। આ બેન ત્યાં આગળ ઉભા હતા, એમણે સાંભળી, એમણે વોચમેનને કીધું, ત્યારે વોચમેન આન્સર આપે છે કે અંદર કોઈ ક્રૂ છે, ફેરિસ વ્હીલનો કોઈ ક્રૂ છે જે મેન્ટેનન્સ કરે છે અડધી રાતે। બરાબર, પછી તમે ફાયરને ફોન કર્યો? પછી મેં પોલીસને ફોન કર્યો અને ફાયર બ્રિગેડને ફોન કર્યો। ઓકે ઓકે, આ બધા ફાયર બ્રિગેડ વાળા છે એટલે થેન્ક યુ વેરી મચ। અમારા લીધે તમારી સર્વિસ તો મિસયુઝ થયો અત્યારે, હા ઓકે, કે બીકોઝ ઓફ ધીસ મેનેજમેન્ટ। ક્યાં ગયા મેનેજમેન્ટ ભાઈ? અને વધુ વિગત સાથે સંવાદદાતા દિવ્યેશ જોશી આપણી સાથે જોડાયા છે। દિવ્યેશ, ઓપરેટરને તો નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો, કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરાય છે કે કેમ? આવું કેવી રીતે કોઈ કરી શકે? ચોક્કસ ક્રિષ્ના, વાત કરવામાં આવે તો અટલ સરોવરની આ ઘટના છે, ખૂબ જ ગંભીર પ્રકારની બેદરકારી કહી શકાય। કે રવિવારનો દિવસ હતો, પરિવાર સાથે ફરવા માટે ગયા હતા અને તેમાં ચકડોળે બેઠા હતા અને ચકડોળ જ્યારે 100 ફૂટની ઊંચાઈ ઉપર પહોંચ્યું ત્યારે જ ઓપરેટર છે તે આ ચકડોળ બંધ કરીને પોતાના ઘરે જતો રહ્યો હતો અને ભૂલી ગયો હતો કે ચકડોળમાં 5 થી 6 લોકો અંદર સવાર છે તે બેઠા છે। અને જે ચકડોળમાં સવાર લોકો હતા તેને થોડીક ક્ષણ માટે એવું લાગ્યું કે બીજા અન્ય કોઈ લોકોને બેસાડવામાં આવી રહ્યા છે, પરંતુ 10 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ સુધી રાહ જોઈને અંતે તેઓએ બૂમાબૂમ કરીને સિક્યુરિટીના સમગ્ર ઘટનાની જાણ થતા ઓપરેટરને ફોન કરવામાં આવ્યો હતો અને ઓપરેટર ત્યારબાદ ઘરેથી પાછો પરત ફર્યો હતો। તે દરમિયાન પરિવાર છે તેના દ્વારા પોલીસમાં અને ફાયરમાં ફોન પણ કરવામાં આવ્યો હતો। સૌથી મહત્વની વાત એ છે કે આ કઈ પ્રકારની ગંભીર બેદરકારી કહી શકાય કે લોકો સવાર હતા, ઊંચાઈ ઉપર પહોંચ્યા 100 ફૂટની, અને ત્યારે જ ઓપરેટર ચકડોળ છે તે બંધ કરીને જતો રહ્યો હતો। શું આ જ પ્રકારના ઓપરેટરની ભરતી કરવામાં આવી રહી છે? તે એક સૌથી મોટો સવાલ છે અને એક પણ પ્રકારની બીજા કોઈ પગલાં ન લેવાય તેને લઈને તાત્કાલિક અત્યારે ઓપરેટરને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યું છે। કોન્ટ્રાક્ટર સામે એક પણ પ્રકારની સવાલ ના ઉઠે તેને લઈને ઓપરેટરને અત્યારે તાત્કાલિક કાઢી મૂકવામાં આવ્યો છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત છે અને કોન્ટ્રાક્ટરને અત્યારે આપી દેવામાં આવ્યું છે, પરંતુ કોન્ટ્રાક્ટરની જવાબદારી બને છે કે લોકોને હેમખેમ રાઇટ્સમાંથી ઉતારવાની। કૃષ્ણા જી બિલકુલ, એટલે અહીંયા આ કોન્ટ્રાક્ટરની જવાબદારી બને છે, ઓપરેટરની જવાબદારી બને છે। જે લોકો છે કહી રહ્યા છે કે અમને એવું હતું કે કોઈને બીજાને ભરતા હશે, બેસાડતા હશે, પરંતુ 20 મિનિટ સુધી એવી રીતે આમને ઉપર રાખવામાં આવ્યા, ચકડોળ ચાલુ રાખવામાં આવ્યું, ચકડોળ બંધ કરી દેવામાં આવ્યું અને એ લોકોને ત્યાં ને ત્યાં જ રાખવામાં આવ્યા। આ ખૂબ ગંભીર બેદરકારી છે। હવે મુખ્ય સવાલ એ છે કે કોઈ કાયદેસરની કાર્યવાહી એમની સામે, પોલીસ કાર્યવાહી શરૂ કરાય છે ખરી? દિવ્યેશ, તો આ લોકોને તમે સાંભળ્યા, 5 થી 6 લોકો ચકડોળમાં હતા અને એ સમયે જ ચકડોળની સ્વિચ બંધ કરીને ઓપરેટર ત્યાંથી જતો રહ્યો હતો। જો કે ઓપરેટર સામે કાર્યવાહી કરાય છે, તેને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે, પરંતુ આખરે એણે આવું કેમ કર્યું એવા કોઈ જવાબ હજુ સામે નથી આવ્યા। હવે કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવાય છે એની રાહ જોવાઈ રહી છે, માંગ કરી રહ્યા છે ચકડોળમાં બેસનાર લોકો, કારણ કે એમનો જીવ સ્વાભાવિક છે કે કોઈ પણ હોય એ તાળવે ચોંટી જાય। 20 મિનિટ સુધી તેઓ આવી રીતે રાજકોટમાં ચકડોળમાં અદ્ધર રહ્યા હતા અને ત્યારબાદ ચકડોળ શરૂ કરવામાં આવ્યો અને તેમને નીચે લાવવામાં આવ્યા।
પરંતુ તેમણે આ વિડીયો થકી પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. ગંભીર બેદરકારી, મનપા સંચાલિત આ રાઇડ્સ છે ને એમાં ગંભીર બેદરકારી સામે આવી છે. હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર છે. ઓપરેટરને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યો છે. પરંતુ 100 ફૂટ ઊંચાઈએ જ્યારે ચકડોળ પહોંચ્યું હતું ત્યારે ઓપરેટર સ્વિચ બંધ કરીને જતો રહ્યો હતો. આખરે આણે આવું કેમ કર્યું? એ બેદરકારી છે, જાણી જોઈને કર્યું, ઇરાદાપૂર્વક કર્યું? એવા અનેક સવાલ એની સામે છે અને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. પરંતુ કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરાય છે કે કેમ? આવા ઓપરેટર્સની ભરતી કેમ કરાય છે જેઓ આટલા બેદરકાર હોય? તેવા પણ ચકડોળમાં બેસનાર લોકો સવાલ કરી રહ્યા છે.